પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. યહોવાના ગણ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાને ગાઓ, યહોવાને ગાઓ, તારા નામને સ્તુત્ય માનો. યહોવાની આભાર સ્તુતિ કરવી ને એ પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવાર તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસમાં પ્રગટ કરવા તે સારું છે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, અદ્ભુત રાજા છો અને અમારા સહાયક છો, અમારો ગઢ છો, અમારો કિલ્લો છો, અમારું આશ્રય સ્થાન તમે છો, અમારી સંતાવાની જગ્યા પણ તમે છો અને તમે અમારા ઉદ્ધાર કરતા છો. ધન્યવાદ આપતા, સ્તુતિ કરતા, આરાધના કરતા, આભાર સ્તુતિમાં જોડાઈને પ્રભુ તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. અત્યારે આત્માથી સતત તમારી આભાર સ્તુતિ કરીએ, તમારો જયકાર કરીએ, તમને ધન્યવાદ આપીએ, તમને મહિમા આપીએ. એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાં મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ ને 24 નંબરના ગીતમાંથી કેટલીક કરી ગઈએ. ભજન સંગ્રહમાં ગીત નંબર 24 માંથી પ્રભુની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. આવો આપણે સૌ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન, રે ભાવે પ્રાર્થાઈએ ને તેને દઈએ માન, ને તેને દઈએ વચન તરફ જઈએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. ગીતશાસ્ત્ર 103 અને એની 4th અને 5મી કલમ. તે તારા જીવને નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. એ ઉત્તમ વસ્તુ તારા મોઢાને તૃપ્ત કરે છે, જે ગરુડની પેટે તારી જુવાની તાજી કરાય છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણને પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને વાત મળે, પ્રભુને માન પણ મળે, પ્રભુને મહિમા પણ મળે. આમીન. પ્રભુના પરાક્રમ માટે ફરી એક વાર પ્રભુની સ્તુતિ થાઓ. બસો 19 માંથી પહેલી કડી ગયે. ગીત 219. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમારા પ્રાણ પૂરો. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમારા પ્રાણ પૂરો. તુજ આત્મા વિના રસતે આપણ સર્વને સાચવ્યા, સંભાળ્યા, રક્ષણ આપ્યું, બળ આપ્યું. 25 વર્ષની ઉજવણીમાં પ્રભુએ જે આશીર્વાદ આપ્યો એ આશીર્વાદને માટે, વચનને માટે, પ્રાર્થનાને માટે, સ્તુતિ આરાધનાને માટે પુષ્કળ પ્રભુનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરું છું. અને તમે સર્વે જે વચનો સાંભળ્યા પ્રભુની સ્તુતિ કરતા અને એ વચનોને તમે આધીન થયા એ માટે પણ ઈશ્વર પિતાનો અને તમારા સર્વનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પ્રભુના નામને ધન્યવાદ જ આપું છું. ઈશ્વરે આપણી સહાય કરી છે, મદદ કરી છે અને ઈશ્વર આપણી સહાય કરે છે, મદદ કરે છે એ માટે પણ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી તમે છો, રાજા પણ તમે છો, ઉદ્ધાર કરતા પણ તમે છો. અત્યારે તમારા વચન તરફ ફરીએ છે પ્રભુ. તમે બોલવા વચનને અમે સાંભળીશું નહીં, પણ એ વચનને અમે આધીન થઈએ. એવું આધીન તારું હૃદય તમે અમને પૂરું પાડો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોનો ઉઘાડો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોડો. પ્રભુ ઈસુના નામમાં સદગર કહે છે કે આમીન, આમીન. તે તારા જીવને નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. કારણ આપણે બહુ સરસ જોઈ શકાય કે તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સ્વરૂપ મટાડે છે. પ્રભુ આપણા પાપ માફ કરે છે, પ્રભુ આપણા રોગોને મટાડે છે. અને ગણ કહે છે કે તારા જીવને નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. ઈશ્વર આપણા બચાવનાર છે, ઈશ્વર આપણા તારણહાર છે, ઈશ્વર આપણા જીવની હાનિ થવા દેતા નથી. ઈશ્વર આપણા જીવને, આપણા આત્માને નાશ થવા દેતા નથી, પણ એને બચાવી લે છે. કારણ કે આપણે એની પ્રતિમા છીએ, એની ખરેખર એના લોક છીએ. એણે આપણને ઘડ્યા છે, એનો શ્વાસ આપણામાં ફૂંક્યો અને આપણે સજીવ પ્રાણી બન્યા અને પ્રભુના પરાક્રમમાં આપણે એની કૃતિ છીએ, એના સ્વરૂપ અને ખરેખર હવે આકાર પ્રમાણે આપણને ઘડવામાં આવ્યા. એ માટે ઈશ્વર ખરેખર ઈચ્છે છે કે આપણો નાશ ના થવો જોઈએ. એ માટે ચોક્કસતા સાથે જ કહે છે યોહાન 3:16
કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. તે અનંત જીવનનો વારસો ખરેખર પ્રભુમાં એક અદભુત વારસો છે. એ જીવનો નાશ થતો નથી. શેતાન ખરેખર મારી નાખવા આવે છે, નાશ કરવા આવે છે. યોહાન ના ખરેખર એ ઉત્તમ ઘેટા પાળક 10મો અધ્યાય જે છે એમ કે છે કે શેતાન ખરેખર નાશ કરવા જ આવે છે. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે અને પોતાનો જીવ આપીને ઘેટાને બચાવી લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરસ ઉદાહરણ આપ્યું 100 ઘેટાનું. અને 100 ઘેટા લઈને ખરેખર ગયા અને 100 ઘેટાને સાચવ્યા. અને જયારે પાછા ફર્યા ત્યારે એક બાજુ ગણતરી કરી ત્યારે ચોક્કસતા સાથે 99 નીકળ્યા. પણ એક ઘેટું નાશ ના પામે એટલા માટે પ્રભુ એ ભરવાડ પાછો ખરેખર શોધવા જાય છે અને શોધતા ફરે છે કે મારું ઘેટું ખોવાયું છે, મળ્યું છે, મારું ઘેટું ખોવાયું છે, મળ્યું છે, મારું ઘેટું ખોવાયું છે, મળ્યું છે. અને ચોક્કસતા સાથે જે જ્યાં ઘેટા ચડતા ત્યાં આવી જાય છે અને ત્યાં આગળ ખરેખર એ ઘેટું જાળીમાં ફસાઈ ગયેલું હતું અને જોઈને ભરવાડ ખુશ થાય છે અને એ જાળીમાંથી એ ઘેટાને બહાર કાઢે છે. કાંટાની જાળીમાં ફસાઈ ગયેલું હતું પણ એ ભરવાડને 99 કરતા એક ઘેટાની વધારે કિંમત હતી કે એનો નાશ ના થવો જોઈએ, એને જીવન મળવું જોઈએ, પુષ્કળ ને ભરપૂર જીવન મળવું જોઈએ. અને માટે એને કાઢે છે બહાર કાંટાઓની જાળીમાંથી અને એને ખાંચ પર મૂકી દે છે. અને નાસ્તો પૂછતો એ ભરવાડ કે છે બધાને કે જો મારું ઘેટું ખોવાયેલું હતું એ મને પાછું મળ્યું છે, આવો મારી સાથે આનંદ કરો, હરખાવ કે મને મારું ઘેટું પાછું મળ્યું છે. ઈસુ ઈચ્છે છે કે કોઈનો નાશ ના થવો જોઈએ. ઈશ્વરમાં તારણ છે, ઈશ્વરમાં ખરેખર જીવન છે, પુષ્કળ ને ભરપૂર જીવન છે. માટે ઈશ્વર પિતાનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ ને તો ચોક્કસ સાથે કે છે કે પવિત્ર આત્મામાં અને તને કૃપા તથા રહેમનો મુંગટ પહેરાવે છે. એ કૃપા અને રહેમ, પ્રભુની કૃપા અધિક જ છે કે જે આપણા માટે અદ્ભુત રસ્તાઓ ખુલ્લા કરે છે, જે આપણા માટે અદ્ભુત વ્યવસ્થાઓ પૂરી પાડે છે. એ રહેમ દ્રષ્ટિ, દયાની દ્રષ્ટિ હંમેશા આપણા પર જાહેર થાય છે અને આપણને પ્રભુ એમની કૃપાનો અધ્યાય જેવો અનુભવ કરાવે છે. એ માટે જેટલો ઈશ્વર પિતાનો આભાર માને એટલો ઓછો છે, કારણ કે ઈશ્વરે આપણો નાશ થતો નથી. ઈશ્વર આપણને બચાવે છે, ઈશ્વરે કૃપા કરી, રહેમ કરી તો જ આપણે બચ્યા છે. બાકી આપણું બચવું સહેલું નથી. આપણે પાપી જ છીએ, આપણે ઘડીના ગુનેગાર છીએ, આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાડવામાં નબળા પડીએ છીએ, આપણે ઈશ્વરના વચનો વાંચવામાં નબળા પડીએ છીએ, આપણે પ્રાર્થના કરવામાં નબળા પડીએ છીએ, આપણે વિશ્વાસમાં મજબૂત નથી થતા હોતા, આપણે ધીરજ રાખવામાં નબળા પડી જઈએ છીએ અને આપણે ખરેખર એ પેલી આશા ખરેખર આપણે રાખવી જોઈએ પણ એ આશામાં પણ આપણે નિરાશ થઈ જઈએ છીએ અને એમ આપણે ખરેખર ઈશ્વરથી દૂર જઈએ છીએ. પણ ઈશ્વર કહે છે કે દુઃખી થઈશ નહીં, નિરાશ થઈશ નહીં, હતાશ થઈશ નહીં, તું ગભરાઈશમાં, હું તારી સાથે છું. એટલે ઈશ્વર આપણા પક્ષમાં છે. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ કે પરમેશ્વર અદ્ભુત પરમેશ્વર છે. એમનું પરાક્રમ વારંવાર પૂરું પાડે છે. પ્રભુના નામની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ વધો. ઈશ્વરે એમની સતત કૃપા પૂરી પાડી છે. પવિત્ર આત્માના બળમાં અને પરાક્રમમાં જ્યારે ખરેખર નડિયાદની અંદર એ સંજયભાઈના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી અને પ્રાર્થનાના પરાક્રમમાં બસ શેતાન કંઈક ને કંઈક એવી મુશ્કેલી ઊભી કરે કે એમનો જીવ લઈ જવા માંગે. કંઈક મેલી જ વસ્તુ હતી અને આમ બે ભાન જેવા થઈ જાય, અસ્ત વ્યસ્ત થઈ જાય અને બસ સુનમૂન થઈ જાય. પણ એ સંજયભાઈને માટે બધા જ રિપોર્ટ કરાયા. પછી છેલ્લે ડૉક્ટરે એક જ કહ્યું કે તમે મેન્ટલ હોસ્પિટલ બતાવો તો કંઈક હવે આનો રસ્તો થશે. અને મેન્ટલ હોસ્પિટલમાં પછી એમને લઈ આવવામાં આવ્યા અને બતાવ્યું. પણ ઈશ્વરના નામમાં ઘણી બધી ઊંઘની ગોળીઓ આપી એમને અને એટલી બધી ઊંઘની ગોળીઓ એમને આપવામાં આવી કે એ ઊંઘમાં જ રહે અને એ ઊંઘના કારણે પેલું જે શૈતાનિક કૃત્યનું જે બળ હતું એ વધતું જતું હતું. અને એક સમય પછી આ પેલા પ્રભુના પરાક્રમની અંદર રાહિલ કરીને છે એ નડિયાદમાં, એ ખરેખર એમણે કહ્યું કે અહીંયા ગાડી તમે રાહિલ પરમાર કરી, એમણે કહ્યું કે અહીં ગાડી તમે જાઓ સાહેબની પાસે સંજયભાઈને લઈને અને તમે ત્યાં જશો તો પ્રાર્થના થશે, શું છે શું નહીં બધી ખબર પડશે. અને પછી એ બેને ફોન કર્યો મને અને મને કહ્યું કે અમે કાલે બપોરે 1 વાગ્યાના સમયમાં આવીએ, 1 થી 5 અમને પ્રાર્થના માટે એ રહેવું છે, ભક્તિ સભામાં બેસીશું, પછી 6:15 વાગે ટ્રેનમાં અમે નીકળી જઈશું. પણ ચોક્કસ થશે, તમે કોઈ આવો. અને લોકો આવ્યા અને પ્રભુના પરાક્રમમાં આ જગ્યાની અંદર સરસ એમને માટે પ્રાર્થના થઈ. અને પ્રાર્થનામાં જાણે કે અશુદ્ધ વસ્તુ જ કહેતું હોય ત્યારે ખસ પવિત્ર દૂધ ખસી જા, પવિત્ર દૂધ ખસી જા, પવિત્ર દૂધ ખસી જા. સંજય મારો છે, સંજય મારો છે, સંજયને હું લેવા માટે તલ પાપડ છું અને હું એનો નાશ કરનાર છું.
ત્યાર પછી ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જપવામાં મેં પણ એમને કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંજયભાઈનો અદભુત બચાવ કરવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંજયભાઈનો અદભુત બચાવ કરવા માંગે છે. અરે સતાન દૂર જા, અરે સતાન દૂર જા. અને પછી જમો પગ પછાડ્યો, એમને પણ કહ્યું કે તમે તમારો જમો પગ પછાડો. જો ઈશ્વરે તમને નવું જીવન આપ્યું છે, જો તમારો નાશ નહીં થાય, શેતાન ચાલી જશે, પવિત્ર આત્મા તમારી વચ્ચે આવશે અને તમને નવું જીવન મળશે, તમને નવી શાંતિ મળશે, તમને નવી કૃપા મળશે. મારે તમે આનંદ કરો, તમે ખાઓ. અને પછી ખરેખર ઈશ્વરના પરાક્રમમાં એ નમી ગયા ઘૂંટણ પર અને પછી કહ્યું કે પ્રભુ તારો જય, પ્રભુ તારો જય, પ્રભુ તારો જય. અને પછી કૂદ્યા. હાલેલુયા. શેતાન ચાલ્યો ગયો છે, શેતાન ચાલ્યો ગયો છે, શેતાન ચાલ્યો ગયો છે. પ્રભુએ મારા જીવને બચાવી લીધો છે, પ્રભુએ મારા જીવને બચાવી લીધો છે, પ્રભુએ મારા જીવને બચાવ્યો. બહુ સરસ રીતે નાચી કૂદીને એમણે કહ્યું કે મને રહેમનો મુંગટ, કારણ કે કૃપા કરીને મને રહેમનો મુંગટ પહેરવામાં આવ્યો. મારો બચાવ થયો છે સાહેબ. હું 12 વર્ષથી આ પીડામાં બહુ ઊભી રહ્યો હતો. આ પીડા બધી બહુ દવાઓ કરાય, બધી જગ્યાએ બહુ જગ્યાએ 2-3 જગ્યાએ તમે ખરેખર દેખાડ્યું, કંઈક બાંધ્યું, કંઈક કર્યું, કંઈક કરાવડાયું, પણ કોઈ જ જગ્યાએથી ફરક નતો પડતો. પણ તમારા ત્યાં પ્રાર્થનાના તેલ અને આશીર્વાદ માટે અમારા માટે અદભુત કાર્ય થયું. ઈશ્વરનો આભાર માનીએ. એક દૂત જો નાશ પામે છે, ખરેખર એક દૂત નાશ પામે શેતાન ખુશ થાય, પણ જો એક આત્મા નાશમાં બચી જાય છે તો પ્રભુના દૂતો અને પ્રભુ પોતે ખુશ થાય છે. કેમ કે એને શેતાનને લઈ જવા દેવામાં આવતો નથી. એ શેતાનથી ખરેખર ઈસુ ખ્રિસ્ત જ છોડાવે છે. એ વરુના કબજામાંથી છોડાવવું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ કામ છે, આપણું કોઈ કામ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છોડાવી શકે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને જેટલું ધન્યવાદ આપે એટલું ઓછું છે. અને પછીનો સમય પણ એ સંજયભાઈને આ ખરેખર એક એમના પત્ની ખરેખર એ રમીલાબેનનો પણ આભાર કે પ્રભુના પરાક્રમમાં એ 3-4 દિવસ સુધી આયા પરાક્રમ. અને 5મા દિવસે પછી કહ્યું કે બહુ સારું લાગે છે, સરસ ઊંઘ પણ આવે છે, હવે કોઈ એવા બિહામણા સપના કે કોઈ પરિસ્થિતિ થતી નથી. જો હવે નવું જીવન મળી ગયું છે અને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. વાલો આપણો જીવ એ નાશમાં જતા બચાવે છે. પ્રભુનો મહિમા થાવ, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ જોજો. ઈશ્વર અદભુત પ્રભુ છે, પરાક્રમી પ્રભુ છે, વિશ્વાસુ પ્રભુ છે. જે દિવસેથી બધા ફરવાના માટે નીકળ્યા બરોડાથી અને જીપ સરસ રીતે જીપમાં બેસી ગયા અને ખરેખર આ આજવાની મેટા બાજુ જોરદાર પેલો ટ્રક આવ્યો એ જીપને અથાડવાને માટે, પણ જીપ અથડાઈ રહી. પણ જીપમાં બેઠેલા લોકો બધાનો બચાવ થયો અને ડ્રાઈવર કદાચ થોડો પડી ગયો, પણ અંદર બેઠેલાનો જાણે કે બધાનો બચાવ થયો અને ડ્રાઈવરને બહુ ઈજા નથી થઈ. પ્રભુનો આભાર જ માનીએ કે પ્રભુના પરાક્રમમાં એ ખરેખર એ જીપનું ડ્રાઈવરનું એ અંદર બેઠેલા 15 જણાનું પ્રભુએ રક્ષણ કર્યું કે કોઈને પણ કોઈ ખરોચ ના આવી. એ ભલે મોટો ટ્રક હતો પણ એ ટ્રક જબરજસ્ત પૂરજોશમાં આવી રહેલો હતો. આ ડ્રાઈવર તો શાંતિથી અંદર પ્રભુના ગીતો વાગી રહ્યા હતા અને બધા પ્રભુના ગીતો ગાઈ રહ્યા હતા. પણ પ્રભુની સ્તુતિ થાવ કે આ બધાનો જીવ નાશ મતલબ બચી ગયો અને કોઈનો અકસ્માત ના થયો. આ ઈશ્વરની અદભુત કૃપા છે. અને સાંજે પાછા ફર્યા ત્યારે બહુ જ આનંદથી પાછા ફર્યા અને બહુ જ ઈશ્વરનો આભાર માન્યો કે ના પ્રભુએ અકસ્માતથી આપણને બધાને બચાવી લીધા. એ પ્રભુની સ્તુતિ થાવ, એ પ્રભુના નામને ધન્યવાદ હોય, એ પ્રભુના નામને મહિમા હો, માનો, સન્માન, પરાક્રમ દો, પ્રભુની સ્તુતિ થાવ અને ચોક્કસતા સાથે પ્રભુના નામને ધન્યવાદ હો. મહેસાણા જિલ્લામાંથી જે પરિવાર આવ્યું એ પણ ઈશ્વરના આશીર્વાદ સાથેનું હતું અને ખરેખર એમના માટે કંઈ બધું અશક્ય જ હતું. દેવાદાર પરિસ્થિતિ હતી, ઘણું બધું દેવું થઈ ગયેલું હતું પરિસ્થિતિની અંદર, પૈસાની બાબતમાં અને ખરેખર પૈસો નતો, કશી કોઈ જાતની કોઈ એ નથી, આવક જ નહોતી. બેન બ્યુટી પાર્લર ચલાવતા પણ બ્યુટી પાર્લર બધું બંધ થઈ ગયું. હવે બધું કંઈક ના કંઈક પરિસ્થિતિની અંદર ખરેખર આ લોકો એ ગોદાવરી બેન અને ખરેખર એ મગનભાઈ અને એમના 2 બાળકો, બંને દીકરાઓ, ખરેખર એ મનુ અને કનૈયો પણ ઈશ્વરના પરાક્રમમાં ચારેયના માટે કંઈક અલગ જ હતું. પણ એ મહેસાણામાંથી જે ખ્રિસ્તી પરિવાર પ્રાર્થના માટે આવ્યું હતું એ પરિવાર એમને બીજી વખત આવ્યું ત્યારે એમને લઈ આવ્યું હતું અને એમના માટે પ્રાર્થના થઈ અને એ લોકો કહે કે ના હવે બસ હવે અમારી પાસે કોઈ રસ્તો નથી, અમે 4 જણા બસ મરણની છાયાની ખીણમાં છીએ અને કઈ ઘડી અમે પોઈઝન પી લઈશું, કશી ખબર નહીં પડે, પણ અમારે હવે જીવવું નથી, અમારે હવે જીવવું જ નથી. કઈ વાંધો નહીં, પણ જો પ્રભુ તમારા પક્ષમાં છે, પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમને રક્ષણ આપશે, બળ આપશે, સામર્થ્ય આપશે, બધું સારું થશે, બધું ઉત્તમ થશે, કશી ચિંતા કરશો નહીં, કોઈ જ જાતની ચિંતા ના કરો. તમને ત્યારે જરૂર હોય તમે મદદ કરીએ ચર્ચમાંથી અને તમે સરસ રીતે ઊભા થઈ જાઓ. બસ તમે ઊભા થઈ જાઓ, મગનભાઈ ઊભા થઈ જાઓ, તમે આગળ વધો, ગોદાવરી બધે જ રાખો. જો આ 2 છોકરાઓ મનુ અને કનૈયો પણ આશીર્વાદિત થશે, ચિંતા કરશો નહીં.
અને બહુ બધું રડ્યા અને પછી ખરેખર એમને સમજાવ્યું અને સમજણ સાથે એમને તેલ આપ્યું, પાણી આપ્યું કે ઘરમાં તમે પાણીનો છંટકાવ કરો અને તમે પાણી પીવો અને તમે તેલ પણ લગાવો અને પ્રાર્થના કરો. અને આ ગીતશાસ્ત્ર આ તમને આપીએ છીએ નવો કરાર, એની અંદર ગીતશાસ્ત્ર પણ છે, તમે રોજ વાંચો. 23મું ગીત અને 121મું ગીત રોજ વાંચો. આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની આ સુવાર્તા છે એ પણ એક અધ્યાય રોજ વાંચો. 40 ગણા બેસો, વાંચો, નાની પ્રાર્થના કરો કે પ્રભુ મારા ઘરમાં આવો, પ્રભુ મારા જીવનમાં આવો, પ્રભુ અમારી પરિસ્થિતિને બદલો, પ્રભુ અમારી જરૂરિયાતોને પૂરી પાડો, પ્રભુ અમને કશાની ખોટ ના પાડો, પ્રભુ મારી જરૂરિયાત પ્રમાણે અમને પૂરું પાડજો. અને એ ખરેખર પ્રાર્થનાનો પ્રત્યુત્તર એક આશીર્વાદ લઈ આવે અને ઉત્તમ આશીર્વાદ લઈ આવે. એ તો પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુના નામે સ્તુતિત થાવ, પ્રભુના નામે ધન્યવાદ હતો કે ઈશ્વર અદ્ભુત પ્રભુ છે. અને આ મગનભાઈના મિત્રએ જે એમની પાસેથી પૈસા લીધા હતા 10 વર્ષ પહેલા, પવિત્ર આત્મા ખરેખર કાર્ય કરે છે. 10 વર્ષ પહેલા જે પૈસા લીધેલા હતા 25,000 રૂપિયા, એ ખરેખર એ મગનભાઈના મિત્ર ખરેખર રમેશભાઈ એમને ફોન કર્યો અને કહ્યું તું ક્યાં છે? તો હું તને મહેસાણામાં જ છું કે છે. તો તારી પરિસ્થિતિ કેવી છે? કે મારી પરિસ્થિતિ કટોકટી ભરી છે. કે કેમ? કે બસ મારો બધો ધંધો પડી ભાંગ્યો છે, બ્યુટી પાર્લર બંધ છે, હવે હમણાં તો ખાવાનો પૈસો નથી, બધી રીતે અમે તૂટી ગયા છે. કઈ ઘડીએ અમે આપઘાત કરીએ ખબર નથી કે છે, બસ અમારે જીવવું નથી. કારણ કે એવું ના બોલીશ કે છે, મને તું 3 દિવસથી તું મને દેખાય છે કે તને કઈ તકલીફ છે. જો મેં તારી પાસેથી 10 વર્ષ પહેલા 25,000 રૂપિયા લીધેલા, હું તને ખરેખર આપવા માટે આવું છું આજે, અને તારે ખરેખર તારે લેવા જ પડશે. અને ચોક્કસ સાથે કહ્યું છે, ચોક્કસ આવી. અને એવા માટે ગોદાવરી બેને બપોરે ફોન કર્યો 12 વાગ્યાની આસપાસ. મને કહ્યું રાજુ સાહેબ પ્રભુનો જય હો, રાજુ સાહેબ પ્રભુનો જય હો, રાજુ સાહેબ પ્રભુનો જય હો. કેમ બેન? કે ના હવે લાગે છે કે અમારી પરિસ્થિતિ પાટા પર આવશે, કે અમારી પરિસ્થિતિ પાટા પર આવશે. મેં કહ્યું કેમ? કે આજે જે અશક્ય જ હતું, એ લાગતું નહોતું કે આ રમેશભાઈ અમને પૈસા આપે. કે છે 10 વર્ષ થઈ ગયા, અમે 2 વર્ષ સુધી તો બહુ પૈસા માટે એમને વારંવાર ફોન કરતા હતા, રૂપિયાના ડબલામાંથી વારંવાર એમને મળવા જતા હતા, પણ આપવાનું નામ જ નતા લેતા. એ પૈસા આપવાનું નામ જ નતા લેતા. પણ તમારી પ્રાર્થના જાણે કે અમે ઘરમાં 3 ટાઈમ પ્રાર્થના કરતા રહ્યા, તમે જે પ્રમાણે તો એ પ્રમાણે. તો ખરેખર ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આજે કંઈક 25,000 આપવા માટે આવી રહ્યા છે. પ્રભુનો આભાર જ માનીએ છીએ. આ ખરેખર ઈશ્વર વિશ્વાસ ઉચવાલા બાબુ કઈ નહીં, પ્રભુ આશીર્વાદ આપે. અને ખરેખર ઈશ્વરનો આભાર કે બપોરના સમયે રમેશભાઈ ઘરે ગયા, 25,000 રૂપિયા એમને આપ્યા. અને ખરેખર આ મગનભાઈ ખુશ થઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક નાનો ફોટો એમને આપેલો, એ ફોટા પાસે પૈસા મૂક્યા, ઘૂંટણ પર નમ્યા અને ખરેખર પ્રભુનો આભાર માન્યો. ત્યારે રમેશભાઈ કહ્યું પહેલા તું ઈસુ બાપને માને છે? તો કે જો જે પરિસ્થિતિમાં જે આપણા મદદગાર બને એને આપણે પૂછવાનું. અને મેં તો જો કશું કોઈ ખાલી આ એ અમારા બાજુ વળે છે, બેને કહ્યું કે આ જગ્યાએ જાઓ, તમારી પરિસ્થિતિ સારી થશે. બાકી આ 3 વર્ષથી અમને બપોરે ખાઈએ છીએ તો રાત્રે નહીં ખાતા, રાત્રે ખાઈએ છીએ તો બપોરે નહીં ખાતા, કારણ કે પૈસા નથી, વ્યવસ્થા નથી. કોઈ મદદ કરે છે ત્યારે અમે ખાઈએ છીએ, બાકી નથી. આ બધી આવક પડી ભાંગી છે. પણ ખરેખર પ્રભુનો આભાર કે પ્રભુએ અમે પ્રાર્થના કરવા ગયા અને અઠવાડિયામાં તમને તમારા હૃદયમાં કામ કર્યું. અને આજે તમે પૈસા લઈને આવી ગયા, 7 જ દિવસ થયા છે અને તમે લઈને આવી ગયા, બહુ મોટો આનંદ થયો. અને તરત જ રમેશભાઈએ ખરેખર ગોદાવરી બેનને 2,000 રૂપિયા આપ્યા. પેલા છોકરાઓના હાથમાં 1,000 રૂપિયા આપ્યા કે જાઓ સ્કૂલે જાઓ, ભણવાનું ચાલુ કરે. તો કહે છે કેટલી ફી બાકી છે? કે છે જો જેટલી ફી બાકી હોય એટલી હું તમને મદદ કરીશ. વાલો એ નાશ પામતા ચારે જીવો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક કૃપા અને રહેમના મોટના ભાગીદાર બની ગયા અને એમના જીવનમાં જાણે કે ઈશ્વરના આત્માએ કામ કર્યું. અને બીજા દિવસે ખરેખર મહેસાણાથી 4 જણા બપોરે 1 વાગ્યાની સંગતમાં પાછા આવી ગયા. 5 વાગ્યા સુધી બેઠા ગાડીને પ્રભુનું ભજન કર્યું, પ્રભુની સ્તુતિ કરી અને ખરેખર આભાર સ્તુતિ પણ કરી. અને ખરેખર કહ્યું હવે જીવીશું, હવે આનંદ જ કરીએ છીએ કે પ્રભુ અમારી સહાય છે. અને આ ભાઈ માર્કેટિંગનું કરતો હતો મગનભાઈ, તે માર્કેટિંગના જે હોલસેલનો વેપારી હતો એમને ફોન કર્યો કે આવી જા, હું તારી સાથે છું, તને ખરેખર પૈસા આપું છું ને તું એમાંથી માર્કેટિંગનો સામાન લઈ લે. અને પછી કહે છે કે તું એનું સેલિંગ કરતો રહે, હું તને એ પૈસા, હું તારા પાસે પૈસા નહીં લઉં, હું તારી પાસે પૈસા નહીં લઉં. અને માણસે પણ એમને સરસ રીતે પ્રભુના નામ મદદ કરી નાખી. એ પણ ઈશ્વર પિતાનો બહુ મોટો આભાર. અને પવિત્ર આત્માના કાર્યમાં એ જે માર્કેટિંગનું કામ કરતા હતા, જુદી સોસાયટીઓમાં જે સેલિંગ કરવાનું, વેચાણ કરવાનું, સારી જે કંઈ ઉપર નફો થાય એમ ન હતો, પણ પ્રભુનો આભાર માનીએ કે ધીરે ધીરે પછી આ ગોદાવરી બેનના એક કસ્ટમર હતા, બ્યુટી પાર્લરમાં એમની પાસે આવતા હતા, વેચતા હતા. એ કસ્ટમર બેન પણ 15 દિવસ પછી આવ્યા અને કહ્યું કે જો હું તને ફરી તારું બ્યુટી પાર્લર ખુલ્લું થાય એ માટે ખરેખર એ જે કંઈ સાધનો તે વેચી રહ્યા એ સાધનો તને લઈ આપીશ અને તને 2 મહિનાનું ભાડું પણ આપીશ.
તો પેલા બ્યુટી પાર્લર ખાલી તે કર્યું તો એ જગ્યા જો કોઈ રાખી ના હોય તે જગ્યા તને પાછી મળી જાય. અને એ સમયે ખરેખર પ્રભુના આશીર્વાદ સાથે જ એ બેને મને ફોન કર્યો, મને કે સાહેબ પેલી જગ્યા ખાલી છે, એ દુકાન ખાલી છે, તમે જરી પ્રાર્થના કરાવો અને મને કહો. અને પછી મેં એને પેલા પૂછી આવો ને, જગ્યા તો ખાલી જ લાગે છે પણ તમે પૂછી આવો. અને બહેનને એ મગનભાઈ બંને જણા પૂછવા માટે ગયા અને પ્રભુના પરાક્રમમાં સરસ રીતે કહ્યું કે બેન આજથી જ આવી જાઓ, એ દુકાન ખાલી જ છે. અને તરત પેલા બેનને બોલાવી લીધા, ગોદાવરી બેને જેમણે મદદ કરવા કહ્યું હતું એમણે 2 મહિનાનું ભાડું પણ આપી દીધું. અને જે મટીરિયલ લાવવાનું હતું બ્યુટી પાર્લર માટે જરૂરી એ બધું એ દિવસે લઈ આપ્યું. અને ફોન પર એ બ્યુટી પાર્લરની પ્રાર્થના કરાવી, બ્યુટી પાર્લર ચાલુ થઈ ગયું. ઈશ્વર આશીર્વાદોનો આપનાર ઈશ્વર છે, પૂરું પાડનાર ઈશ્વર છે. પ્રભુના નામને ધન્યવાદ હોજો. અને એક સારા કસ્ટમર, બ્યુટી પાર્લરના કસ્ટમર સારા હતા, એમણે બેનને સ્કૂટી લઈ આપી. અને ખરેખર સેકન્ડ હેન્ડ સ્કૂટી હતી પણ બહુ સારી સ્કૂટી હતી. એમણે મને કહ્યું કે જો એ ફોટો પાડીને લઈ આવ્યા હતા બીજી 3જા મહિને આવ્યા ત્યારે 3જા મહિનામાં, અને કહ્યું કે જો આ સ્કૂટી અમને આપી છે, પણ ઈશ્વરનો આભાર કે પ્રભુએ વાહને આપ્યું. અને ધીરે રહીને પછીના સમયમાં 8-9 મહિના પછી ખરેખર ઈશ્વર એમની પરિસ્થિતિમાં કે આજે અમે 3 ટાઈમ ખાઈએ છીએ, હવે ચા પણ સરસ પીએ છીએ, બપોરનું ખાવાનું સારી રીતે ખાઈએ છીએ, સાંજનું ખાવાનું સારી રીતે ખાઈએ છીએ, છોકરાઓનો અભ્યાસ પણ સારો ચાલે છે, છોકરાઓનું ટ્યુશન ચાલુ થઈ ગયું, છોકરાઓનું સ્કૂલ ચાલુ થઈ ગઈ. પ્રભુ ઈસુને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ખરેખર પ્રભુની કૃપા અને રહેમ અમારા ઉપર પ્રાર્થના દ્વારા પ્રભુએ, અને તમારી જે પ્રાર્થના હતી એ પ્રભુએ અમારા પર કૃપા અને રહેમ કરી છે. ઈશ્વર પિતાનો જેટલો આભાર માની એટલો ઓછો છે. અને આપણો પ્રભુ છે કે જે સદગુણ પૂરું પાડે છે, એ નાશ થવાતો નથી, એ આશીર્વાદ આપે છે, એ કૃપા કરે છે. એ પ્રભુના નામને ધન્યવાદ હો, એ પ્રભુના નામને મહિમા હો, માન હો, સન્માન હો, પરાક્રમ હો. 25 વર્ષની દોડ એ આશીર્વાદની દોડ બની, એ દોડ આશીર્વાદની જ રહી. અને માટે ખરેખર પ્રભુના પરાક્રમ માટે છે કે ઉત્તમ વસ્તુથી તે તારા મોઢાને તૃપ્ત કરે છે, જે ગરુડની પેઠે તારી જુબાની તાજી કરાય છે. પ્રભુનો આભાર માનીએ. પ્રભુની કૃપામાં 25 વર્ષની સેવાઓમાં એ પ્રભુનું સામર્થ્ય હતું, એ પરાક્રમ હતું, એ દોડ હતી. માટે ઈશ્વર પિતાનો આભાર માનતા આજે ખરેખર આ વર્ષગાંઠનો આનંદ અને આશીર્વાદ આપણને મળ્યો. IDBI બેંકમાં જે લોકોએ નાણાં મોકલી આપ્યા, 100 રૂપિયા, 15 રૂપિયા, 50 રૂપિયા, 101 રૂપિયા, 251 રૂપિયા, અને જે કંઈ 500 રૂપિયા, 1000 રૂપિયા, અને જે કંઈ મોટું દાન આવ્યું, વ્યવસ્થા આવી, પણ આ બધાને માટે ઈશ્વર પિતાનો અત્યારે હું આભાર માનતા પ્રભુની સ્તુતિ કરું છું. પ્રભુના નામને ખાસ ધન્યવાદ આપું છું કે ઈશ્વરે ખાસ એમની અદભુત કૃપા વરસાઈ છે, દયા વરસાઈ છે. એ માટે પ્રભુનો પુષ્કળ આભાર માની પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ પણ આપી શકીએ. યુટ્યુબ પર મૂકવા માટે પણ પ્રભુએ જે સહાય કરી, આ ખરેખર વિડીયો મૂકવાના માટે, ઇન્સ્ટાગ્રામ પર પણ વિડીયો મૂકવાના માટે પ્રભુએ સહાય કરી. તમે બધા સાંભળો છો અને સબસ્ક્રાઇબ કરો છો અને એકબીજાને આ વિડીયો મોકલો છો, અને એકબીજા જોઈને અમને ખરેખર આ સારી રીતે કોમેન્ટમાં સારું લખે છે. ઉત્તમ બોધ, ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ આશીર્વાદને માટે પ્રેઝ લોર્ડ ને ઈશ્વરને ધન્યવાદ. જે મોકલો છે બધા માટે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુને માન આપીએ છીએ. બસ આ એક નાનું ઘર ખુલ્લું છે. પ્રભુ ઈચ્છે છે કે કોઈ ઘેટું નાશ ના પામે. એ ભલો ભરવાડ એક ઘેટા માટે શોધતો ગયો. આજે આ નાની જગ્યા એ ઘણા ઘેટાઓને બચાવી લે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બચે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બચે છે. પ્રાર્થના, રાત દિવસની પ્રાર્થનાઓ, કાઉન્સિલિંગ, સમજણ, દોરવણી, માર્ગદર્શન, પવિત્ર આત્માનું ઘણા સેવાઓ આશીર્વાદિત થઈ છે. ફરી એક વખત તમારા બધાનો અંતઃકરણ પૂર્વક આભાર માનતા પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુના નામને ધન્યવાદ આપું છું, પ્રભુના નામને મહિમા આપું છું, અને પ્રભુને પણ આભાર માનું છું પ્રભુનો કે સતત પ્રભુએ સાચવ્યા છે, સતત પ્રભુએ સંભાળ્યા છે. એ માટે ખરેખર 25 વર્ષમાં તોફાનો આવ્યા, મુશ્કેલીઓ આવી, તો વાવાઝોડા આવ્યા, કેવી રીતે સંસ્થા ચલાવીશું, કેવી રીતે આગળ વધીશું, બધી રીતે પ્રભુએ સાચવ્યા. માંદગી પણ આવી, પણ એ માંદગીમાં પ્રભુએ મને સાચવ્યો. કોરોના જેવી પરિસ્થિતિ આવી, પણ એમાં કટોકટી હતી, કસોટી હતી, પણ છતાંય આ વેદ કાલવરી ચર્ચનો મહિમા મોટો પ્રભુનો મહિમા થયો છે અને પ્રભુએ સાચવ્યા છે. અત્યારે ખરેખર પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુને ધન્યવાદ આપતા આ સમર્પણના માટે અને ખરેખર પ્રભુના નામમાં ધન્યવાદ આપતા તમારો આભાર માનતા આ સંગત પૂરી કરીએ છીએ. પ્રભુના નામની સ્તુતિ ભાવ, પ્રભુના નામને ધન્યવાદો. આમીન. અને 239 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામને મહિમા આપીએ.
સર્વ માણસે કીધું નિયમો તોડ્યા છે, તેને લીધે તો લાગ્યો શ્રાપ મરણ સદાનું તે. ખ્રિસ્તે તારવા ચાહ્યું તેથી તારણ આવ્યું, ખ્રિસ્તે તારવા ચાહ્યું તેથી તારણ આવ્યું. સર્વત્ર જાઓ બધાને કહો કે પ્રભુ ઉઠ્યો છે, સાંભળે સૌ જન ત્યાં સુધી કહો પ્રભુમાં જીવન છે, સાંભળે સૌ જન ત્યાં સુધી કહો પ્રભુમાં જીવન છે. માણસ પર ખ્રિસ્તનો પ્રેમ છે બહુ, એટલો કે ના કહેવાય, માટે સ્વર્ગનું મૂકી સૌ જગત પર આવ્યો રાય. રોગી કર્યા સાજા, ધન્ય ધન્ય રાજા, રોગી કર્યા સાજા, ધન્ય ધન્ય રાજા. સર્વત્ર જાઓ બધાને કહો કે પ્રભુ ઉઠ્યો છે, સાંભળે સહુ જન ત્યાં સુધી કહો પ્રભુમાં જીવન છે, સાંભળે સહુ જન ત્યાં સુધી કહો પ્રભુમાં જીવન છે. જુઓ દેવનું હલવાન જેણે હરણ કર્યું છે પાપ, વધસ્તંભે લીધા તેણે તેની સજાને શ્રાપ. મોતમાં તે ના રહ્યો, જીવતો થઈને ઉઠ્યો, મોતમાં તે ના રહ્યો, જીવતો થઈને ઉઠ્યો. સર્વત્ર જાઓ બધાને કહો કે પ્રભુ ઉઠ્યો છે, સાંભળે સૌ જન ત્યાં સુધી કહો પ્રભુમાં જીવન છે, સાંભળે સહુ જન ત્યાં સુધી કહો પ્રભુમાં જીવન છે. પ્રભુના નામને ધન્યવાદ. પ્રભુ ખાસ એમની કૃપા પણ પૂરી પાડે, આજનો સમય પણ આશીર્વાદિત રહ્યો છે. પ્રભુના નામને ધન્યવાદ. ધન્યવાદ પ્રભુ. મહાન મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. આજની ભક્તિ પ્રાર્થનામાં તમારા આશીર્વાદને માટે તમારો આભાર. તમારા નામનો જય થાવ, તમારા નામને ધન્યવાદ હો પ્રભુ. હા પ્રભુ, બીજી તારીખથી માંડીને અત્યાર સુધી તમે સાચવ્યા, તમે સંભાળ્યા. આ સેવાઓના 25 વર્ષની આ ઘર સુધી આશીર્વાદિત રહી અને તમારી કૃપાનો અદ્ભુત તમે ખરેખર અમને મુંગટ પહેરાયો. રહેમ કરી, દયા કરી, કૃપા કરી, બધાને માટે આભાર માનતા સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. ખરેખર તમે ઉત્તમ માનવથી અમને તૃપ્ત કર્યા છે, અમને કશાની ખોટ નહીં પડવી એ માટે પણ તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ અને અમારા જીવનો પ્રભુ તમને સોંપીએ છીએ. અમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડ્યું અર્પણ તમને કરીએ છીએ. અમારા અર્પણનો તમે સ્વીકાર કરો પ્રભુ. તમે જય પામો પ્રભુ, તમે મહિમા પામો. આ વિડીયો જેઓ સાંભળી રહ્યા છે એઓના જીવનોમાં પણ પવિત્ર આત્મા બાપ તમે કાર્ય કરો અને વાલાઓ તમને ઓળખે, તમને માન આપે, તમારી પાસે આવે અને તમારા દીકરા દીકરીઓ બને અને તમારો જય જયકાર કરે એવો આશીર્વાદ આપજો. જો આ સ્કેનરમાં દાન મોકલી રહ્યા છે એઓને પણ આશીર્વાદિત કરો. ખુશીથી આપનાને દેવ ચાહે છે તો પ્રભુ એમનું આખું આશીર્વાદિત જ કરો અને આ સેવાઓમાં આશીર્વાદો ખુલ્લા થાય, પવિત્ર આત્માનું કાર્ય સફળ થાય ને એક કાલવરી ચર્ચ માટે જમીન લેવાય અને સરસ ચર્ચ ઊભું થાય અને પ્રભુનો મહિમા થાય અને સુવાર્તાના પૈગામમાં ખરેખર વપરાઈએ. આખા વિશ્વમાં જેને સુવાર્તા આપીએ, પ્રભુનો જયકાર કરીએ એવી આશીષ આપો પ્રભુ. અમારા સર્વ આશીર્વાદો તમે ખુલ્લા કરનાર છો માટે આ ભર સુધી સાથે અમે તમને સોંપાઈએ છીએ. અમારું જીવન તમે લો, તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો પ્રભુ ઈસુના નામ માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્રમાં નામ, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા રોગને માફ કરીએ છીએ તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો તો ભૂલાય તેવાનો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પોતાના ખ્રિસ્તની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે વિશેષ જે જીવનો ખરેખર તમને સોંપાયા છે
એઓના જીવનોમાં અદ્ભુત કાર્ય થાય અને એવું તમારા મને તમે એમ ના મરો અને એમને પૂરું પડે અને આશીર્વાદ સાથે અમારા જીવનો પણ તમને સોંપીએ છીએ. તમારા મહિમામાં મારો ઉપયોગ કરો અને આખું વિશ્વ પ્રભુમથી થાય. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે ઈસુ એ જ પ્રભુ છે. કે ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. મલવાનું લગ્ન હમણાં આશ્રય થાય, સેવકનું પ્રતિકરણ પૂરું આશ્રયની સાથે હમણાંથી રમેશ રહો. આમીન, આમીન, આમીન. ખ્રિસ્તની સુંદરતા ને પવિત્રતા એની કરુણા પણ દીશો મારામાં એ દિવ્ય શુદ્ધાત્મા શુદ્ધ કર મારો આત્મા કે દિવસે મારામાં ખ્રિસ્તની સુંદરતા. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્તની શાંતિ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. આમીન, આમીન.